वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાયની જે વેદસ્તુતિ છે એ વેદસ્તુતિની કથા જે છે એ આપણે શ્રવણ કરતા હતા। આપણે 21મા શ્લોકની વ્યાખ્યા જે છે તેને વિરામ આપેલો હતો। હવે આજે આપણે 22મા શ્લોકની વ્યાખ્યા જે છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની ટીકાના માધ્યમથી શ્રવણ કરીએ। વેદ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરતા પોતે કહે છે, ત્વદનુપથમ કુલાયમિદમાત્મસુરત પ્રિયવત ચરતિ તથોન્મુખે ત્વયિ હિતે પ્રિય આત્મનિચ न बट रमन्त्यहो असदुपासनयात्महनो यदनुशया भ्रमन्त्युरुभये कुशरीरभृतः। अर्थात वेद भगवान जे छे ए पोते कही रह्या छे कि आ शरीर हे प्रभु तमारी सेवा माटे प्राप्त थयुं छे। आ शरीर तमारी सेवा माटे पोते मित्रों अने संबंधीजनों माफक अति अनुकूल बने छे। छतां अरे रे केटलाक आत्मज्ञातीओ असत पुरुषोना संगने कारणे परम हितकारक प्रिय एवा तमे प्रत्यक्ष होवा छतां तमारी उपासना करता नथी। वासनामयी हृदयवाळा आ लोको कनिष्ठ देहो पामीने अति भयवाळा आ संसार में भ्रमण करे छे। आ प्रमाणे वेद भगवान जे छे ए पोते कही रह्या छे। सद्गुरु गोपाळानंद स्वामी आ श्लोकनी टीकानी अंदर पोते कही रह्या छे, परब्रह्म परमात्मा धरातलनी उपर मनुष्यने मनुष्य देह एटले माटे आपे छे कि ए जीवात्मा जे छे ए पोतानी उपासना करी, अर्थात के परमात्मानी उपासना करी भवसागरथी पार थई पोतानी प्राप्ति करी शके। एटले माटे परब्रह्म परमात्मा जे छे ए जीवात्माने आ मानव देह आपे छे। ऐतर्य उपनिषदनी अंदर एक प्रसंग आवे छे। परब्रह्म परमात्मा ज्यारे सृष्टिनी रचना करवा माटे तत्पर थया अने एक पछी एक प्राणीनी एमणे सृष्टि करी, परंतु भगवानने तृप्ति नथी थती। परंतु ज्यारे परब्रह्म परमात्माए मनुष्य शरीरनी रचना करी त्यारे भगवान जे छे ए तृप्ति अनुभवे छे। कारण के आ एक ज मनुष्य शरीर एवं छे कि जेना द्वारा ए जीवात्मा जे छे ए पोतानी प्राप्ति करी शकशे, अर्थात के परमात्मानी प्राप्ति करी शकशे। अने एटले माटे ए परब्रह्म परमात्मा जे छे ए ते वखते कृत्य थई जाय। पछी परब्रह्म परमात्माए कोई सृष्टिनी रचना करी नथी। अंतिम सृष्टि मनुष्यनी सृष्टि हती। ऐतर्य उपनिषदनी अंदर आ वात लखेली छे। एटले जे लोकोने परब्रह्म परमात्मा मनुष्य देह आपे छे अने ए मनुष्य देह आपवा छतां पण ए परब्रह्म परमात्मानी उपासना नहीं करतो ने तो वेद भगवान अहीं कहे छे कि ए व्यक्ति जे छे ए आत्महत्यारो छे।
માટે ભક્તો, પરબ્રહ્મ પરમાત્માએ જે મનુષ્ય દેહ આપેલો છે એ મનુષ્ય દેહને પરમાત્માની ઉપાસનાની અંદર, પરમાત્માના ભજનની અંદર જ વિનિયોગ કરજો. ઈશાવાસ્ય ઉપનિષદની અંદર તૃતીય મંત્રની અંદર વેદ ભગવાન સ્વયં કહે છે કે અસૂર્યા નામ તે લોકા અંધેન તમસાવૃતા તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચ આત્મહનો જનાહા. અર્થાત કે અસુરોના ઉપભોગ માટે પ્રસિદ્ધ ગાઢ અંધકારવાળા નાના પ્રકારની યોનિઓ તેમજ નરક રૂપ લોક છે. તેઓ મરીને એ લોકને વારંવાર પામે છે. કયા તે લોકો? કે જેઓ બ્રહ્મ જ્ઞાનથી રહિત છે. તેઓ પોતાના આત્માને સંસારરૂપી જંગલમાં જન્મ મરણ રૂપ ક્લેશને પમાડે છે. માટે આત્મહત્યારા કહેવાયા છે. માટે ભક્તો, મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને કોઈ સાચા સદગુરુને શોધી એની પાસેથી બ્રહ્મ જ્ઞાન જે છે એ મેળવજો. શ્રીમદ ભાગવતની અંદર એક સ્થાન પર કહ્યું છે કે મનુષ્ય દેહ પ્રાપ્ત કરી જીવાત્માનું સૌથી પ્રધાન લક્ષ્ય કયું છે? તો એણે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરવી. એ જ એનું પ્રધાન લક્ષ્ય છે. અને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરી પોતાના મનને પરબ્રહ્મ પરમાત્માની અંદર જોડી દેવું. ભક્તો, શ્રીમદ ભાગવતની અંદર પંચમ સ્કંદની અંદર ભરતખંડની અંદર પ્રગટ થતા જે મનુષ્ય છે તેના મહિમા વિશે દેવતાઓ પણ જે છે એ એની કીર્તિનું ગાન કરતા પોતે કહી રહ્યા કે અહો અમીસામ કિમકારી શોભનમ પ્રસન્ન એસામ સ્વિદુતા સ્વયં હરિ યર્જન્મ લબ્ધમ ઋષુભારતાજીરે મુકુંદ શૈવોપૈકમ સ્પૃહાહિના. અર્થાત કે અહો, જે જીવોએ ભારત વર્ષમાં ભગવાનની સેવાને યોગ્ય મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છે, તેમણે એવું કયું પુણ્ય કર્યું છે અથવા તેમના પર શ્રી હરિ જ પ્રસન્ન થઈ ગયા છે? આ પરમ સૌભાગ્ય માટે તો અમે દેવતાઓ પણ નિરંતર તલસતા રહીએ છીએ. કિમ દુષ્કરેર્નઃ ક્રતુભિસ્તપોવ્રતૈર્દાનાદિભિર્વાદ્યુજયેન ફલ્ગુના ન યત્ર નારાયણ પાદ પંકજ સ્મૃતિ પ્રમુષ્ટાતિશયેન્દ્રિયોત્સવાત. અર્થાત કે અમે ઘણા કઠોર યજ્ઞ, તપ, વ્રત, દાન વગેરે કરીને આ તુચ્છ સ્વર્ગલોકનો જે અધિકાર મેળવ્યો છે એનાથી શો લાભ છે? અહીં તો ઇન્દ્રિય ભોગોની અધિકતાને કારણે સ્મરણ શક્તિ ક્ષીણ થઈ જાય છે. તેથી શ્રી નારાયણના ચરણ કમળોનું સ્મરણ ક્યારેય થતું નથી. અર્થાત કે સ્વર્ગલોકની અંદર કેવલ ભોગ જ ભોગવવાના છે, પરંતુ ત્યાં ભગવાનનું ભજન જે છે એ થતું નથી. એ ભજન ક્યાં થાય છે? તો ભરતખંડની અંદર જ થાય છે, એવું દેવતાઓ પોતે કહી રહ્યા છે. દેવતાઓ કહે છે, કલ્પાયુષામ સ્થાન જ્યાત પુનર્ભવાત ક્ષણાયુષામ ભારત ભૂજયો વરમ ક્ષણેન મર્ત્યેન કૃતમ મનસ્વિનઃ સંન્યાસ સંયાન્ત્યભયં પદમ હરેઃ.
અર્થાત કે આ સ્વર્ગ તો શું, જ્યાંના નિવાસીઓનું એક એક કલ્પનું આયુષ્ય હોય છે, પણ જ્યાંથી ફરી સંસાર ચક્રમાં પાછા આવવું પડે છે, એવા બ્રહ્મલોક વગેરે લોક કરતાં પણ ભારત ભૂમિમાં ભલે થોડા આયુષ્યવાળા હોઈએ તો પણ જન્મ લેવો એ સારું છે. કારણ કે અહીં ધીર પુરુષો પોતાના આ મર્ત્ય શરીર થકી કરેલા સમસ્ત કર્મો ભગવાનને અર્પણ કરીને એક ક્ષણમાં જ તેમનું અભય પદ પ્રાપ્ત કરી લે છે. 4 કરોડ દેવતાઓ જે છે એ દેવતાઓ પોતાના સ્વમુખે ભરતખંડની અંદર મનુષ્ય દેહ ધારણ કરનારા ભક્તોના ગુણો ગાય છે. એ લોકો કહે છે કે એક કલ્પ પર્યંત બ્રહ્મલોકની અંદર નિવાસ કરીને રહેલો જે જન છે એ પણ પોતાના પુણ્ય કર્મો પૂર્ણ થાય એટલે પુનઃ મૃત્યુલોકની અંદર પ્રવેશ કરે છે. પરંતુ થોડા ક્ષણને માટે જો ભરતખંડની અંદર મનુષ્યનો દેહ પ્રાપ્ત થઈ જાય તો મનુષ્ય જે છે એ પોતાના સમસ્ત કર્મો જે છે એ ભગવાન શ્રીમન નારાયણને સમર્પિત કરીને આ સંસાર સાગરથી પાર થઈ જાય છે. માટે ભક્તો, આ ભરતખંડની અંદર તમને જે મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે એ મનુષ્ય દેહનો યથાર્થપણે ઉપયોગ કરી લેજો અને સમજતા થાવ ત્યારથી જ પોતાનું મન જે છે એ ભગવાનના ચરણની અંદર લગાવજો. પ્રહલાદજી શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 6ઠા અધ્યાયની અંદર પ્રથમ શ્લોકની અંદર પોતે કહી રહ્યા છે, કૌમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનો સમજન્મ તદપ્ય ધ્રુવમર્થદમ. અર્થાત કે આ સંસારમાં મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે. એના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ ખબર નહીં ક્યારે એનો અંત આવી જાય. તેથી બુદ્ધિમાન મનુષ્યએ ગળપણ કે યુવાનીના ભરોસે ન રહેતા બાળપણમાં જ ભગવાનની પ્રાપ્તિ કરાવનારા સાધનોનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ. આમ પ્રહલાદજી મનુષ્યને સ્પષ્ટ રૂપે ઉપદેશ આપતા કહે છે કે મનુષ્યએ કુમાર અવસ્થાથી જ ભાગવત ધર્મનું આચરણ કરી લેવું જોઈએ. માટે ભક્તો, પ્રહલાદજી જે પ્રમાણે કહે છે તે પ્રમાણે કુમાર અવસ્થાથી જ ભગવાનના ભજનમાં તત્પર થઈ જવું જોઈએ. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યાની અંદર આગળ કહે છે કે ઈશ્વર જે છે એ જીવના કલ્યાણને માટે આ લોકમાં અવતાર ધારણ કરીને પ્રત્યક્ષ થાય છે અને જે પ્રમાણે જીવાત્માનું હિત થાય એ જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વર્તે છે. જીવાત્માઓને એ ઉપદેશ આપે છે અને એની બુદ્ધિની અંદર પ્રેરણા આપે છે. આ પ્રમાણે ભગવાન શ્રીમન નારાયણ જે છે એ અવતાર ધારણ કરીને જીવને જે પ્રમાણે અનુકૂળ થાય એ જ પ્રમાણે ક્રિયા કરે છે. જીવાત્માએ એ પરબ્રહ્મ પરમાત્માના શરણમાં જવું અને શરણમાં જઈ એ પરમાત્મા જે પ્રમાણે કહે અથવા તો એમના સંતો જે પ્રમાણે કહે તે પ્રમાણે જ કરવું જોઈએ. ભક્તો, મનુષ્ય જ્યારે
ભરતખંડની અંદર જન્મ ધારણ કરે છે ને, ત્યારે ભરતખંડની અંદર ત્યાં ભગવાન કે ભગવાનના સંતો જે છે એ અવશ્ય આ ધરાતલની ઉપર વિચરણ કરતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે આ વાત જે છે એ વડતાલના 19મા વચનામૃતમાં કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે, ત્યારે ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય છે. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. ભક્તો, ભગવાન શ્રીમન નારાયણના આ ધરાતલની ઉપર અવતાર જે છે એ બે રૂપે થાય છે. એક રાજા રૂપે થાય છે અને એક સાધુ રૂપે થાય. ભગવાન સ્વામિનારાયણે આ વાત વડતાલના 10મા વચનામૃતની અંદર કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રાજા રૂપે જ્યારે ભગવાન પોતે આ ધરાતલની ઉપર પ્રગટ થતા હોય છે, ત્યારે 39 લક્ષણે કરીને યુક્ત હોય છે. અને સાધુ રૂપે જ્યારે એ ભગવાન આ ધરાતલની ઉપર પ્રગટ થયા હોય છે, ત્યારે એ 30 લક્ષણે કરીને યુક્ત હોય છે. તો તે ભગવાનને ઓળખીને ભગવાનને શરણે થવું જોઈએ અને તેમનો દ્રઢ વિશ્વાસ રાખવો અને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી, એ જ કલ્યાણનો ઉપાય છે. માટે ભક્તો, મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો એ ભગવાનને ઓળખી એ ભગવાનના શરણમાં જજો અને શરણમાં જઈ એ ભગવાન જે પ્રમાણે કહે એ જ પ્રમાણે કરજો, તો તમે શીઘ્રાતિશીઘ્ર આ સંસારનું ઉલ્લંઘન કરીને એ પરમાત્માના ધામની અંદર પ્રવેશ કરશો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ ટીકાની અંદર અગાડી કહે છે કે દુઃખની વાત તો એ છે કે કેટલાક જીવાત્માઓ જે છે એ અસત પુરુષોના સમાગમથી તથા અસત શાસ્ત્રના અભ્યાસથી અનિત્ય શરીરની અંદર પણ આસક્તિ રાખે છે અને શરીરનો ઉપયોગ જે છે એ પ્રભુ પ્રાપ્તિ માટે કરવાને બદલે તેઓ શરીરના લાલન પાલનની અંદર અને કુટુંબીઓના લાલન પાલનની અંદર કરે છે. તો આવા જીવાત્માઓ કેવા છે? તો સ્વામી કહે છે કે આવા જીવાત્માઓ જે છે એ આત્મઘાતી છે. એ લોકો વારંવાર આ સંસાર રૂપી કૂવાની અંદર પડતા રહે છે અને વારંવાર એ લોકો પશુ પક્ષીની યોનિની અંદર જઈ અત્યંત કષ્ટ પામતા હોય છે. માટે ભક્તો, ક્યારેય પણ એવા અસત શાસ્ત્રો અને એવા અસત પુરુષોનો સંગ કરતા નહીં. કારણ કે એવા અસત પુરુષોનો અને એવા ચારવાક આદિએ બનાવેલા અસત શાસ્ત્રોની અંદર જો તમે આરૂઢ થઈ જશો તો કેવલ ને કેવલ આ દેહના લાલન પાલનની અંદર જ પોતાનો સમય જે છે એ વ્યતીત કરશો. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે પણ કુસંગના ત્યાગ કરવાની વાત કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ ગદડા પ્રથમના 8મા વચનામૃતમાં કહે છે કે સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે, ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્ત થાય છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે પણ નિવૃત્ત પામે છે. માટે ભક્તો, આ દેહમાંથી અહમ બુદ્ધિ અને સ્વજનાદિકમાંથી મમત્વ બુદ્ધિ તાળવાને અર્થે જે સત્પુરુષો જે છે એનો સંગ અવશ્ય કરજો.
પરંતુ અસત પુરુષોનો સંગ ક્યારેય પણ કરતા નહીં. કારણ કે અસત પુરુષોનો સંગ કરવાથી મોટા મોટા બ્રહ્મવેત્તાઓ જે છે એ લોકો પણ પતનને પામેલા છે. અજામિલ નામના એક બ્રાહ્મણને, જે બ્રાહ્મણ વેદાંગનો પ્રારંગત પંડિત હતો, પણ ક્ષણભરનો જો એને કુસંગ થઈ ગયો તો એ પોતાની સ્થિતિ પરથી ચલાયમાન થઈ ગયો હતો. આપણા સંપ્રદાયના દુર્ગપુરના જીવા ખાચરની વાત, જેને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય હતો, કેટલીય વખત પોતાના દરબારની અંદર ભગવાન શ્રી હરિને તેડાવી એણે કેટલાય ઉત્સવો કરેલા હતા. પરંતુ કુસંગનો સંગ થવાથી એક સમય એવો આવ્યો કે એ દાદા ખાચર, અર્થાત કે ભગવાનના આશ્રિત એવા દાદા ખાચર અને ભગવાન શ્રી હરિના ધ્રુવપરાયણ થઈ ગયો હતો. માટે ભક્તો ક્યારેય પણ અસત્પુરુષોનો સંગ કરતા નહીં. સત્પુરુષોનો જ સંગ કરજો અને સત્શાસ્ત્ર જે છે એનો જ સંગ કરજો. પણ પોતાની બુદ્ધિની અંદર મોહ ઉપજાવે એવા અસત પુરુષો અને અસત શાસ્ત્રોનો સંગ ક્યારેય પણ કરતા નહીં. પરબ્રહ્મ પરમાત્માને અને એમના જે સત્પુરુષો છે એમને પૂર્ણ રૂપે સમર્પિત થઈ જજો અને એ લોકો જે પ્રમાણે કહે તે પ્રમાણે જ કરજો, જેથી કરીને તમે બધા એ ભગવાનની તથા સત્પુરુષોની પ્રીતિના ભાજી થશો. અને આ પ્રમાણે ન કરો અને અસત પુરુષોનો સંગ કરી આ મનુષ્ય દેહને, અર્થાત કે દુર્લભ એવા મનુષ્ય દેહને ભૌતિક પંચ વિષયની અંદર તથા અસત પુરુષોની અંદર જોડી દેશો તો યાદ રાખજો, 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થઈ ગયા બાદ આ મનુષ્ય દેહને પુનઃ પ્રાપ્ત કરશો. ભગવાન સ્વામિનારાયણના વચન છે. વચનામૃતની અંદર પરથારાની અંદર, અર્થાત કે વચનામૃતમાં આવેલા પરથારાની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે જ્યારે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારબાદ એને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. 3.5 કરોડ પ્રાકૃત પ્રલયનો સમય કેટલો છે? તો શાસ્ત્રોની અંદર કહ્યું છે કે મનુષ્યના 8 અબજ અને 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ જાય છે. આવા બ્રહ્માજીના આયુષ્યની મર્યાદા જે છે એ 100 વર્ષની છે. 100 વર્ષ પૂર્ણ થાય એટલે બ્રહ્માજી જે છે એ પોતાનો દેહ ત્યાગ કરે છે અને પ્રાકૃત પ્રલય કહેવાય. એવા 3.5 કરોડ બ્રહ્મા જાયને ત્યારબાદ એ જીવાત્માને ભરતખંડની અંદર મનુષ્યના દેહની પ્રાપ્તિ થાય છે. તમે ગણતરી કરશો ને તો શૂન્ય જે છે ને એ પણ ઓછા પડશે. ગણતરી પણ નહીં કરી શકશો. આવા 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થઈ ગયા બાદ એ જીવાત્માને મનુષ્યના દેહની પ્રાપ્તિ થાય છે. માટે ભક્તો, આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો એને ક્યારેય પણ કુસંગની અંદર આરૂઢ ન કરતા. ભગવાન અને ભગવાનના જે સંતો છે એ સંતોની આજ્ઞાની અંદર રહીને આ દેહને વર્તાવજો. પરબ્રહ્મ પરમાત્મા જે પ્રમાણે કહે, સંતો જે પ્રમાણે કહે તે પ્રમાણે જ પોતાના જીવનને જીવવાનો પ્રયાસ કરજો. અન્યથા કુસંગના યોગની અંદર જો આવી ગયા અને આ મનુષ્ય દેહને આમને આમ જ જો વેડફી નાખ્યો ને તો પછાડી
સંસ્કૃતિ ભોગવવા માટે તૈયાર રહેજો. માટે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે એનો યથાર્થપણે ઉપયોગ કરી લેજો, તો તમે એ પરમાત્માની પ્રીતિના ભાજી થશો. આ પ્રમાણે અહીં વેદસ્તુતિના 22મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. પરબ્રહ્મ પરમાત્માને અને એમના જે સત્પુરુષો છે એમને પૂર્ણ રૂપે સમર્પિત થઈ જજો અને એ લોકો જે પ્રમાણે કહે તે પ્રમાણે જ કરજો, જેથી કરીને તમે બધા એ ભગવાનની તથા સત્પુરુષોની પ્રીતિના ભાજી થશો. અને આ પ્રમાણે ન કરો અને અસત પુરુષોનો સંગ કરી આ મનુષ્ય દેહને, અર્થાત કે દુર્લભ એવા મનુષ્ય દેહને ભૌતિક પંચ વિષયની અંદર તથા અસત પુરુષોની અંદર જોડી દેશો, તો યાદ રાખજો 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થઈ ગયા બાદ આ મનુષ્ય દેહને પુનઃ પ્રાપ્ત કરશો. ભગવાન સ્વામિનારાયણના વચન છે. વચનામૃતની અંદર પરથારાની અંદર, અર્થાત કે વચનામૃતમાં આવેલા પરથારાની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે જ્યારે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારબાદ એને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. 3.5 કરોડ પ્રાકૃત પ્રલયનો સમય કેટલો છે? તો શાસ્ત્રોની અંદર કહ્યું છે કે મનુષ્યના 8 અબજ અને 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ જાય છે. આવા બ્રહ્માજીના આયુષ્યની મર્યાદા જે છે એ 100 વર્ષની છે. 100 વર્ષ પૂર્ણ થાય એટલે બ્રહ્માજી જે છે એ પોતાનો દેહ ત્યાગ કરે છે, અને પ્રાકૃત પ્રલય કહેવાય. એવા 3.5 કરોડ બ્રહ્મા જાયને ત્યારબાદ એ જીવાત્માને ભરતખંડની અંદર મનુષ્યના દેહની પ્રાપ્તિ થાય છે. તમે ગણતરી કરશો ને તો શૂન્ય જે છે ને એ પણ ઓછા પડશે. ગણતરી પણ નહીં કરી શકશો. આવા 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થઈ ગયા બાદ એ જીવાત્માને મનુષ્યના દેહની પ્રાપ્તિ થાય છે. માટે ભક્તો, આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો એને ક્યારેય પણ કુસંગની અંદર આરૂઢ ન કરતા. ભગવાન અને ભગવાનના જે સંતો છે એ સંતોની આજ્ઞાની અંદર રહીને આ દેહને વર્તાવજો. પરબ્રહ્મ પરમાત્મા જે પ્રમાણે કહે, સંતો જે પ્રમાણે કહે તે પ્રમાણે જ પોતાના જીવનને જીવવાનો પ્રયાસ કરજો. અન્યથા કુસંગના યોગની અંદર જો આવી ગયા અને આ મનુષ્ય દેહને આમને આમ જ જો વેડફી નાખ્યો ને તો પછાડી સંસ્કૃતિ ભોગવવા માટે તૈયાર રહેજો. માટે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે એનો યથાર્થપણે ઉપયોગ કરી લેજો, તો તમે એ પરમાત્માની પ્રીતિના ભાજી થશો. આ પ્રમાણે અહીં વેદસ્તુતિના 22મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. હવે આપણે વેદસ્તુતિના 23મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરીએ. વેદ ભગવાન શ્રીમન નારાયણની સ્તુતિ કરતા પોતે ગાય છે, નિવૃત મરુન્મનોક્ષદ્રઢ યોગ યુજોરુદિયન મુનય ઉપાસતે તદરયોપી યયુઃ સ્મરણાદ શ્રિય ઉરગેન્દ્ર ભોગ ભુજ દંડ વિસક્ત ધિયો વયમપી તે સમઃ સમદ્રશોંગ્રી સરોજ સુધઃ. અર્થાત પ્રાણ
મન અને ઇન્દ્રિયોનું નિયમન કરીને યોગને સંપૂર્ણપણે સિદ્ધ કરનારા ઋષિઓ જેની હૃદયમાં ઉપાસના કરે છે તેને શત્રુઓ પણ વેર ભાવે સ્મરણ કરીને પ્રાપ્ત કરે છે. સર્પરાજના દેહ જેવા મુલાયમ અને દીર્ઘ ભુજ દંડમાં આસક્ત બુદ્ધિવાળી કામાસક્ત સ્ત્રીઓ પણ જેને પ્રાપ્ત કરે છે. માટે હે ભગવત, સમદર્શી એવા તમારે તેઓને પણ તમારા ચરણ કમળને હૃદયમાં સારી રીતે ધારણ કરતા એવા અમારા તુલ્ય માનવા જોઈએ. અહીં આ શ્લોકની વ્યાખ્યાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતે કહે છે કે પરમાત્મા ઉદાર ભાવે જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે પ્રવૃત્ત થાય છે અને એટલે જ માટે તેઓ મનુષ્ય રૂપ ધારણ કરીને ધરાતલની ઉપર પ્રગટ થાય છે. પરબ્રહ્મ પરમાત્માના આ અવતાર રૂપના ધ્યાન કરવાવાળા ઋષિઓ જે છે એઓ તો મહિમાપૂર્વક એ ભગવાનનું ધ્યાન કરવાથી સંસારથી મુક્ત થઈ જાય છે, પરંતુ દ્વેષ ભાવથી શિશુપાલ અને દંતવક્ર, ભય ભાવથી કંસ, કામ ભાવથી વ્રજાંગનાઓ, એઓ પણ જે છે એ ભગવાનની સાથે સંબંધ જોડવા માત્રથી મુક્ત થઈ જાય છે. અર્થાત કે જે પ્રમાણે યોગીઓ જે છે એ પરમાત્માનું ધ્યાન કરવાથી, અર્થાત કે મહાત્મય યુક્ત ધ્યાન કરવાથી એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે, તે જ પ્રમાણે દ્વેષ ભાવથી જોડાયેલા શિશુપાલ, દંતવક્ર, ભય ભાવથી જોડાયેલા કંસાદિક તથા કામ ભાવથી જોડાયેલી ગોપીઓ પણ જે છે એ પણ ભગવાનના ધામની પ્રાપ્તિ કરે છે. અને આ વાત જે છે એ શ્રીમદ ભાગવતની અંદર સપ્તમ સ્કંદની અંદર નારદજીએ પોતાના સ્વમુખે કહેલી છે. દેવર્ષિ નારદ યુધિષ્ઠિર મહારાજને કહે છે, ગોપ્ય કામયદ ભયાત કંસો દ્વેષાત ચૈધ્યાદ દયો નૃપઃ સંબંધાદ વૃષ્ણય સ્નેહાદ यूयम ભક્ત્યા વયમ વિભો. અર્થાત કે કામ ભાવથી ગોપીઓ, ભય ભાવથી કંસ, વેર ભાવથી શિશુપાલ, દંતવક્ર ઇત્યાદિ રાજાઓ, સંબંધ ભાવથી યાદવો, સ્નેહથી તમે બધા અને ભક્તિથી અમે ભગવાનને પામેલા છીએ. આ પ્રમાણે દેવર્ષિ નારદ જે છે એ પોતાના સ્વમુખે યુધિષ્ઠિર મહારાજને કહે છે કે ભગવાનની સાથે કેવલ સંબંધ જોડવાનું છે. એ ચાહે કામ ભાવથી ભગવાનની સાથે સંબંધ જોડાય, દ્વેષ ભાવથી જોડાય, સંબંધીના ભાવથી જોડાય કે ભક્તિ ભાવથી ભગવાનની સાથે સંબંધ જોડાય, પરંતુ સંબંધ જોડવા માત્રથી જ એ જીવાત્મા જે છે એ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 29મા અધ્યાયના 15મા શ્લોકની અંદર પણ સુખદેવજી મહારાજ પોતે કહે છે, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરો વિદધતો યાન્તિ તન્મયતામ હિતે. અર્થાત કે તેથી ભગવાન સાથે માત્ર સંબંધ થઈ જવો જોઈએ. પછી તે સંબંધ ભલે ગમે તેવો હોય, કામનો હોય, ક્રોધનો હોય અથવા ભયનો હોય, સ્નેહ, સગપણ અથવા મિત્રતાનો હોય,
ભલે ગમે તે ભાવથી ભગવાનમાં નિત્ય નિરંતર આપણી વૃત્તિઓ જોડી દેવાથી તે ભગવાન સાથે જોડાઈ જાય છે અને તેથી તે વૃત્તિઓ ભગવાનમય બની જાય છે અને તે જીવને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનની સાથે સંબંધ જોડીને પછી ભગવાનનું ચિંતન કરવાનું છે અને ભગવાનનું ચિંતન કરતા થકા જ્યારે એ વૃત્તિ તદાકાર થઈ જાય છે ત્યારે એ જીવાત્મા જે છે એ સંસારથી મુક્ત થઈ જાય છે. ભક્તો, અહીં એક વસ્તુ ખાસ યાદ રાખજો. શિશુપાલ છે, દંતવક્ર છે અને કંસ છે. એમાં શિશુપાલ અને દંતવક્ર ભગવાન શ્રી કૃષ્ણ સાથે દ્વેષ ભાવથી જોડાયા હતા. તેઓ નિત્ય ભગવાન શ્રી કૃષ્ણને અપશબ્દ બોલતા હતા. જે દિવસથી એ લોકો સમજતા થયા તે દિવસથી એ લોકો ભગવાનને અપશબ્દ બોલતા થયા હતા અને એને લઈને એ લોકોની વૃત્તિ જે છે એ ભગવાનમય થઈ ગઈ હતી. રાત્રે જ્યારે એ લોકો સૂતા હોય ત્યારે પણ સ્વપ્ન અવસ્થાની અંદર પણ એ લોકો ભગવાનને અપશબ્દ બોલતા હતા અને એને લઈને એમની વૃત્તિ જે છે એ ભગવાનની અંદર અખંડ થઈ ગઈ હતી. કંસ જે છે એ કંસને જે દિવસથી આકાશવાણીએ કહ્યું કે દેવકીનો 8મો ગર્ભ જે છે એ તારા મૃત્યુનું કારણ બનશે, તે દિવસથી કંસ જે છે એ એટલો બધો ભયભીત થઈ ગયો હતો કે એને સ્થાવર જંગમ દરેક જગ્યાએ હાથની અંદર સુદર્શન ચક્ર ધારણ કરીને શ્રીમન નારાયણ જે છે એ દ્રષ્ટિગોચર થતા હતા અને એને લઈને એની વૃત્તિ જે છે એ અખંડ ભગવાનમય થઈ ગઈ હતી. એટલે સુધી કે જ્યારે એ ભોજન કરવા માટે બેસતો હતો ત્યારે એના ભોજનના પદાર્થની અંદર પણ એને શ્રીમન નારાયણ દેખાતા હતા. પરંતુ ભક્તો, આ કંસ છે, શિશુપાલ છે, દંતવક્ર છે, એની ભક્તોની અંદર ગણના થતી નથી. કારણ કે એ લોકો દ્વેષ ભાવે ભગવાનનું ભજન કરતા હતા. જ્યારે યુધિષ્ઠિર મહારાજ છે, દેવર્ષિ નારદ છે, એ લોકોની ભક્તોની અંદર ઘૃણા આવે છે કારણ કે એ લોકો પ્રેમ ભાવથી ભગવાનનું ભજન કરતા હતા. શિશુપાલ આદિક દ્વેષ ભાવે ભગવાનનું ભજન એટલે માટે કરતા હતા કારણ કે એ લોકોને એ પ્રમાણેના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. પુરાણોની અંદર કથા છે કે જ્યારે સનકાદિક ઋષિઓનો શાપ એ લોકોને થયો ત્યારે સનકાદિક લોકોએ એના પર અનુગ્રહ પણ કરેલો હતો કે ભક્તિભાવથી જો તમે ભજન કરશો તો 5 જન્મે કરીને તમે વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરશો અને દ્વેષ ભાવથી જો તમે ભગવાનનું ભજન કરશો તો તમે 3 જન્મે કરીને ભગવાનની પ્રાપ્તિ કરશો. હવે નક્કી તમારે કરવાનું છે. એટલે જય વિજયે કહ્યું કે અમારે તો શીઘ્રાતિ શીઘ્ર આ વૈકુંઠ લોકની અંદર આવવું છે, એટલે એવો 3 જન્મ પર્યંત ભગવાનનું વેર ભાવે ભજન કરતા હતા ને એટલે માટે એ લોકોનું મન જે છે એ ભગવાનમાં જોડાઈ ગયું હતું. પરંતુ બીજા લોકોએ ક્યારેય પણ ભગવાનની સાથે દ્વેષ ભાવે ભજન કરવાનું નથી. આ વાત સ્પષ્ટ રૂપે સાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર 2ય અધ્યાયના 2:1:20 અંદર 2:1:19 અંદર નિત્યાનંદ સ્વામીએ કહેલી છે. ત્યાં નિત્યાનંદ સ્વામી જે છે એ શંકા ઉઠાવે છે અને કહે છે કે શિશુપાલ આદિક ભગવાનના વિદ્વેષીઓ પણ મુક્ત તો થયા છે, તો શું દ્વેષ, ક્રોધ અને ભયાદિક પણ ભક્તિના
અનુમાપક એટલે કે હેતુભૂત સૂચક થાય છે, એ શંકાના સમાધાન માટે સ્વામી પોતે કહે છે કે ભક્તોને દ્વેષાદિક વિકાર ક્યારેય પણ હોતો નથી. અર્થાત કે દ્વેષથી ભક્તિ હોવાનું અનુમાન થઈ શકે નહીં એવું નિત્યાનંદ સ્વામી કહે છે. એટલે દ્વેષથી ક્યારેય પણ ભગવાનની ભક્તિ ન થઈ શકે. ભક્તિ હંમેશા પ્રેમથી જ થઈ શકે છે. શિશુપાલ આદિક દ્વેષ ભાવથી ભગવાનનું ભજન કરતા હતા. એની અંદર એ લોકોને પૂર્વે શંકાદિકનો અનુગ્રહ પ્રાપ્ત થયો હતો અને એટલે માટે એ લોકો દ્વેષ ભાવે ભગવાનનું ભજન કરતા હતા. નિત્યાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે, દ્વેષાદયસ્તુ નૈવમ ભક્ત્યનુમાપકા ન ભવંતી. અર્થાત કે ભક્તિના અનુમાપક અનુમાન દ્વારા જણાવનારા થતા નથી. એટલે કે દ્વેષથી ભક્તિ હોવાનું અનુમાન થઈ શકે નહીં. અહીં સ્પષ્ટ રૂપે કહી દીધેલું છે. માટે ભક્તો ક્યારેય પણ દ્વેષ ભાવથી ભગવાનની સાથે સ્નેહ કરતા નહીં. આ સિદ્ધાંત વાત છે. કોઈ વળી શંકા કરે કે ભાઈ વ્રજની ગોપીઓ જે છે એ તો કામ ભાવે ભગવાનની સાથે જોડાઈ હતી, તેનું શું? તો શું એ ભગવાનની ભક્તા તરીકે ગણતરીમાં લઈ શકાય? તો એને કહેવાનું કે હા, લઈ શકાય. કારણ કે શાસ્ત્રોની અંદર ભક્તિની વ્યાખ્યા કરતા થકા મહાત્માઓ કહે છે, પ્રેમ પૂર્વ મનુ ધ્યાનમ ભક્તિર ઇત્યભિધીયતે. આ પ્રમાણે ભક્તિ શબ્દની નિરુક્તિ કરેલી છે. અર્થાત કે પ્રીતિપૂર્વક કરાતું જે ધ્યાન એને જ ભક્તિ શબ્દથી કહેવાય છે. પ્રેમ પૂર્વ મનુ ધ્યાનમ ભક્તિ રીત્યભિધીયતે. અને ગોપીઓ જે છે એ પ્રેમપૂર્વક ભગવાનનું અનુસંધાન રાખતી હતી. અને એ બધી ગોપીઓ જે છે એમાં બધી જ ગોપીઓ જે છે એ કામ ભાવથી ભગવાનની સાથે જોડાયેલી ન હતી. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધની અંદર ઉદ્ધવ પ્રત્યે ભગવાન શ્રી કૃષ્ણએ આ બાબતની સ્પષ્ટતા કરેલી છે કે કેટલીક ગોપીઓ જે છે તેને જ ભગવાનને વિશે કામ ભાવ હતો. બીજી બધી ગોપીઓ જે છે એ તો ભગવાનને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જાણીને એમનું ભજન કરતી હતી. અખિલ દેહી નામ અંતરાત્મ દ્રકે. ગોપીઓ સ્પષ્ટ રૂપે કહે છે કે તમે તો જીવ પ્રાણી માત્રના અંતર્યામી છો. અને અંતર્યામી કોણ રહી શકે? તો એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હોય તે જ રહી શકે. એટલે ગોપીઓને ખબર છે કે આ જે શ્રી કૃષ્ણ છે કોઈ સામાન્ય નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર કહ્યું છે કે ગોપીઓ જે છે કંઈ ભોળી ન હતી, પરંતુ આત્મનિષ્ઠા અને મહાત્મય જ્ઞાનથી પરિપૂર્ણ હતી. અને આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ગોપીઓ જે છે એ આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મયને પરિપૂર્ણ રૂપે જાણતી હતી. એટલે કેટલીક ગોપીઓ જે છે એ જ ભગવાનની સાથે કામ ભાવે જોડાયેલી હતી. બધી ગોપીઓ જે છે એ ભગવાનની સાથે કામ ભાવે જોડાયેલી ન હતી. અને એટલે માટે કામ ભાવે પણ ભગવાનની સાથે જોડાય તો એ ગોપીઓનું કલ્યાણ થઈ ગયું. કારણ કે એમનું મન જે છે એ અખંડ પ્રભુમય થઈ ગયું હતું. અને જ્યાં જુએ ત્યાં કેવલ ને કેવલ શ્રી કૃષ્ણ જ દેખાતા હતા. યાદવો જે છે એ ભગવાનની સાથે સંબંધે કરીને જોડાયેલા હતા. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 90મા અધ્યાયની અંદર આ વાત સ્પષ્ટ રૂપે લખેલી છે કે એ લોકો ખાતા પીતા હાલતા ચાલતા કેવલ ને કેવલ શ્રી કૃષ્ણની વાત કરવાની અંદર જ એકલીન રહેતા હતા. અને એને લઈને એ લોકોને પોતાની શારીરિક ક્રિયા કરવાનું પણ ભાન રહેતું ન હતું.
એટલે એઓનું મન જે છે એ શ્રી કૃષ્ણમય થઈ ગયું હતું અને એને લઈને એ લોકોનું કલ્યાણ થયું. દેવર્ષિ નારદ છે તથા યુધિષ્ઠિર મહારાજ છે, એ લોકો બધા સ્નેહ ભાવથી ભગવાનને વિશે જોડાયા છે અને સ્નેહ ભાવથી જોડાવાને લઈને એ લોકો જે છે એ ભગવાનના પદને પ્રાપ્ત થઈ ગયા. કારણ કે ભગવાનને બધા જ જે છે એ એક સરખા છે. કોઈ પણ ભાવે એમનું ભજન કરતા હોય તેનું ભગવાન પોતે કલ્યાણ જ કરે છે. અને આ વાત એમણે પોતે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પોતાના સ્વમુખે કહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે, સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્ટોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ ચ મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું સર્વ પ્રાણીમાં સમભાવે રહ્યો છું, અર્થાત કે સમભાવ રાખું છું. મને કોઈ શત્રુ નથી કે મને કોઈ મિત્ર નથી. ભક્તિપૂર્વક મને જે ભજે છે તેમાં હું રહું છું અને તે મારામાં રહે છે. જે પણ કોઈક વ્યક્તિ પ્રેમપૂર્વક ભગવાનનું ભજન કરે છે એની અંદર ભગવાન રહ્યા છે અને એ ભક્ત છે એ ભગવાનની અંદર રહ્યું છે. એ યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્ય. શિશુપાલ આદિક દ્વેષ ભાવે ભગવાનને ભજ્યા તો ભગવાન પણ એને દ્વેષ ભાવે ભજ્યા. યુધિષ્ઠિર આદિક સ્નેહ ભાવે ભગવાનનું ભજન કરતા હતા તો ભગવાન એમનું સ્નેહ ભાવે ભજન કરતા હતા. પરંતુ બધાની મુક્તિ જે છે એ એક સરખી થઈ છે. જે પ્રાપ્તિ યુધિષ્ઠિરને થઈ એ જ પ્રાપ્તિ શિશુપાલને થઈ, દંતવક્રને થઈ, જરાસંધને થઈ તથા કંસને થઈ. એટલે ભગવાનને માટે કોઈ પારકો નથી કે કોઈ પોતાનું નથી. જે પ્રેમપૂર્વક એમનું ભજન કરે એ ભગવાનની અંદર રહ્યા છે અને ભગવાન જે છે એ એની અંદર રહ્યા છે. માટે ભક્તો હંમેશા ભગવાનની સાથે સંબંધ જોડજો. ભગવાનને પોતાના પુત્ર માનજો, કા ભગવાનને પોતાના મિત્ર માનજો, કા ભગવાનને પોતાના પિતા માનજો, માતા માનજો, ક્યાં ભગવાનને પોતાના સંબંધી ભાઈ માનજો, ક્યાં ભગવાનને પોતાના પ્રિયતમ માનજો અને એ પ્રમાણે માની ભગવાનનું ભજન કરજો તો તમે આ સંસારથી મુક્ત થશો. એવું વેદ ભગવાન જે છે એ અહીં આ શ્લોકની અંદર કહી રહ્યા છે. પરંતુ દ્વેષ ભાવે ક્યારેય પણ ભગવાનનું ભજન કરતા નહીં. શિશુપાલ આદિકની વાત જે છે એ જુદી છે. કારણ કે એ લોકોને તો એવા આશીર્વાદ, એવા અનુગ્રહ જે છે એ પ્રાપ્ત થઈ ચૂકેલા હતા અને એટલે માટે એ લોકો દ્વેષ ભાવે ભગવાનનું ભજન કરતા હતા. પરંતુ બીજા વ્યક્તિને એ દ્વેષ ભાવે ભગવાનનો ભજન કરવાનો અધિકાર નથી. શિશુપાલ લોકોની વૃત્તિ જે છે એ અખંડ દ્વેષમય હતી. ભગવાન શ્રીમન નારાયણ વિશે એ લોકો દ્વેષ ભાવથી જોડાયા હતા અને રાત દિવસ કેવલ એ લોકોના મુખમાંથી ભગવાનને વિશે અપશબ્દ જ નીકળતા હતા. એ લોકો ભગવાનના ગુણની અંદર પણ દોષ જોતા હતા. પરંતુ આપણે એવું નથી કરવાનું. આપણે પરમ પ્રેમપૂર્વક ભગવાનનું ભજન કરવાનું છે અને ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. કારણ કે પ્રેમ ભાવે તમે જો ભગવાનનું ભજન કરશો તો ભગવાન પણ પ્રેમ ભાવે તમારું ભજન કરશે. ये यथा माम प्रपद्यन्ते ताम तथैव भजाम्य. આ પ્રમાણે અહીં વેદ ભગવાન જે છે
એ સ્પષ્ટ રૂપે કહે છે કે કોઈ પણ ભાવે જો ભગવાનની સાથે સંબંધ જોડવામાં આવે તો એ જીવાત્માનું કલ્યાણ થઈ જાય છે. અહીંયા વેદસ્તુતિની 23મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે વેદસ્તુતિના 25મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.